આવતીકાલે ગુજરાતના અંદર સમગ્ર ગુજરાતના અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જ્યારે દિવસ છે ત્યારે આજે પાટણના અંદર ગુજરાત કક્ષાની ટીમ આજે એસપી સાહેબ જોડે પહોંચી છે કે મતદારો ભય છે ભયના નિર્ભયના સાથે કેટલા મતદારો છે પોતાના મતદાન મથકે પહોંચવાની કેવી તૈયારીઓ છે, કેટલા પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે તે સમગ્ર બાબત આપણે એસપી સાહેબ જોડે વાત કરી. આવતીકાલે જ્યારે સમગ્ર ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે પાટણ જિલ્લામાં પણ 32 જેટલી જિલ્લા પંચાયત સીટ, 2 નગરપાલિકાઓ પાટણ અને સિદ્ધપુર, રાધનપુર નગરપાલિકાનું 1 વોર્ડનું બાય ઇલેક્શન અને તાલુકા પંચાયતની જે સીટો છે એના ઉપર મતદાન થવાનું છે. તો આના ભાગરૂપે પોલીસે પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઇલેક્શન જાહેર થયું ત્યારથી કરીને પોલીસે ચેકપોસ્ટ ચાલુ કરી હતી. જેટલા પણ સંવેદનશીલ બૂથો છે એના ઉપર તમામ અધિકારીઓએ વિઝિટ કરી લીધી છે. પૂરતા પ્રમાણમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અને હાલની વાત કરીએ તો તમામ જે બૂથો છે એના ઉપર પોલીસની નિમણૂક થઈ ગઈ છે. સંવેદનશીલ બૂથો ઉપર વારંવાર વિઝિટ કરવામાં આવી છે. અને સમગ્ર જિલ્લામાં 4 ડીવાયએસપી, 23 જેટલા પીઆઈ અને 57 જેટલી પીએસઆઈ અલગ અલગ જગ્યા ઉપર પોતાની ફરજ બજાવવાના છે. ઉપરાંત બૂથોની જે વિઝિટ છે એમાં સેક્ટર પોલીસ મોબાઈલ 77 જેટલી બનાવવામાં આવી છે, 16 જેટલી ક્યુઆરટી બનાવવામાં આવી છે. એ સિવાય થાણા અમલદારો પાસે પણ પોતાના વ્હીકલ મારફતે સતત પેટ્રોલિંગ કરવાના છીએ. પાટણના એસપી તેમણે સમગ્ર પાટણના જે સ્થાનિક સ્વરાજ્યના જેટલા પણ બૂથો છે, સંવેદનશીલ જેટલા બૂથો છે ત્યાં સમગ્ર જગ્યાએ પોલીસ તૈનાત કરવામાં આવી છે. જે મતદારો છે પોતે નિર્ભય થઈને પોતે મતદાન કરી શકે તેવી હાલ તો તમને વ્યવસ્થા સંપૂર્ણ કરી દેવામાં આવી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ.